રાજકોટના વાવડી ગામની પીજીવીસીએલ ઓફિસમાં સ્થાનિકોએ હોબાળો કર્યો છે। અવારનવાર વીજળી ગુલ થઈ જતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। પીજીવીસીએલ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોએ કચેરીએ પહોંચીને અધિકારીઓનો ઉજળો પણ લીધો છે। વારંવાર વીજળી ગુલ થઈ જાય છે, જેના કારણે હવે સ્થાનિકો રોષે ભરાયા છે। અને આપને જણાવીએ કે પીજીવીસીએલ દ્વારા કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવી રહ્યા। અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ નક્કર પગલાં નથી લેવામાં આવતા સ્થાનિકોની રજૂઆતને આંખ આડા કાન કરવામાં આવે છે। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રહીમ, રાજકોટમાં સ્થાનિકો દ્વારા પીજીવીસીએલ ઓફિસમાં જે હોબાળો કરવામાં આવ્યો, વાવડી ગામની આ ઘટના છે, શું વિગતો? ચોક્કસપણે જે રીતના ગાંધીગ્રામ વિસ્તારના વાવડી વિસ્તારમાં થોડા વરસાદમાં જ રાત્રિ દરમિયાન લાઇટો વહી જાય છે। પીજીવીસીએલમાં જ્યારે ફોન કરવામાં આવે છે તો પીજીવીસીએલના અધિકારી દ્વારા વ્યવસ્થિત જવાબ ન આપતા અંતે જે સ્થાનિક લોકો છે ત્યાં દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો। જ્યારે તેઓને 2 દિવસની અંદર આખો પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની ખાતરી આપી હતી ને ત્યારબાદ અંતે આ હોબાળો છે તે શાંત પડ્યો હતો। જો કે પોલીસ છે ત્યાં દોડી ઉઠી છે। ત્યારબાદ હાલ કહી શકાય કે મામલો થાળે પાડ્યો છે ને હાલ જે ખાતરી આપી છે કે વરસાદ ચાલુ છે ત્યારે ત્યાં લાઇટ નહીં જાય, તેને લઈને ખાતરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો। આભાર રહીમ સમગ્ર વિગતો બદલ।